18 મે 1974 ના રોજ દેશમાં ઓપરેશન બુદ્ધા શરૂ કરવામાં આવ્યું, જેમાં ઇન્દિરા ગાંધી સરકારે પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું. 4, 3, 2, 1, 0. આજે આ ઘટનાને 51 વર્ષ થઈ ગયા છે. આજે ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું ભારતના પહેલા પરમાણુ ટેસ્ટની સિક્રેટ સ્ટોરી. 1962 માં ચીન સાથેના યુદ્ધમાં હાર્યા બાદ વૈજ્ઞાનિક હોમી ભાભાએ દેશને પરમાણુ સક્ષમ બનાવવા માટે કામ શરૂ કર્યું, પરંતુ 24 જાન્યુઆરી 1966 ના રોજ હોમી ભાભાનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ ભારતના પરમાણુ શક્તિ બનવાના સ્વપ્ન માટે એક મોટો ફટકો હતો. ભાભા પછી વિક્રમ સારાભાઈને એટોમિક એનર્જી કમિશન એટલે કે એઈસી ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ એ સમય હતો જ્યારે ભારત દેવામાં ડૂબેલું હતું. આ સમયે પરમાણુ પરીક્ષણની ચર્ચા ઠંડી પડી ગઈ. વિક્રમ સારાભાઈના મૃત્યુ પછી ભાભાના શિષ્ય હોમી સેઠનાને જવાબદારી મળી. પછી જ્યારે અમેરિકાએ 1971 માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં પોતાનો 7મો કાફલો મોકલ્યો અને પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપી, ત્યારે ઇન્દિરા ગાંધીને લાગ્યું કે ભારતે પણ આનો જવાબ તૈયાર કરવો પડશે અને તેમણે ઝડપથી અણુ બોમ્બ કાર્યક્રમનો વિસ્તાર કર્યો. 1972 માં ઇન્દિરા ગાંધીએ પરમાણુ બોમ્બ બનાવવાનો મૌખિક આદેશ આપ્યો. પછી વૈજ્ઞાનિક હોમી સેઠનાએ કહ્યું, મેડમ અમને 18 મહિના આપો. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના તત્કાલીન ડિરેક્ટર રાજા રમનના તેમના જીવન ચરિત્ર યર્સ ઓફ પિલેગ્રીમેજમાં લખે છે કે અમે પોખરણને પરમાણુ પરીક્ષણ માટે પસંદ કર્યું કારણ કે અહીં વધુ વસ્તી નહોતી, જમીન સંસાધનો પણ બહુ નહોતા. ન્યુક્લિયર વેપન આર્કાઇવ મુજબ જોધપુરની 61 રેજિમેન્ટ પુલ અને બંકર બનાવવામાં એક્સપર્ટ હતી. તેમને જ 107 મીટર ઊંડો શાફ્ટ ખોદવાનું કામ સોંપવામાં આવ્યું. જવાનોને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે ભૂકંપ અંગે વૈજ્ઞાનિકોને કોઈ પ્રયોગ કરવો છે. બહારની દુનિયાને કહેવામાં આવ્યું કે ઓએનજીસી ગેસના કુવા માટે ખોદકામ કરી રહી છે. સ્થાનિક લોકોમાં વાત ફેલાવવામાં આવી કે સેના માટે પાણીના કુવા ખોદવામાં આવી રહ્યા છે. જાન્યુઆરી 1974 માં ખોદકામ દરમિયાન ભૂગર્ભ